संतनो जय हो। गुरु जी सब नहीं देवता, गुरु जी समान नहीं को। राम कृष्ण भगवान ने माथे सतगुरु हो। सतगुरु महाराज की जय हो। આજનો આ કાર્યક્રમ મનોરમ મહારાજના દેહ નિર્વાણ નિમિત્તે આજના કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે. મહાપુરુષોનું જીવન એ ઘણી ખરી વખત આપણને બોધ કરતું જાય છે. એક શાસ્ત્રની અંદર લખાણ સંતોના એની અંદર જીવન ચરિત્ર ખાસ નોંધવામાં આવે છે. એ પોતાના જીવન ચરિત્રની અંદર પોતાના સમયકાળની અંદર પોતાનું જીવન કેવી રીતે જીવી ગયા, કેવી પરિસ્થિતિનો સામનો કરતા ગયા, કેવી બાબતોને સમજાતા અને કેવી રીતે ધારણ કરી અને પોતાનું જીવન સંકેલી લે છે, એ થોડુંક અહીં આપણે ફરતા ફરતા આવતા જતા હું થોડું શીખવાની જરૂર છે. કેમ કે સંતોનો શબ્દો જેવા માર્મિક છે ને એવો એમનો જીવન પણ માર્મિક હોય છે. સંતોના શબ્દો જેમ માર્મિક હોય છે એમનું જીવન પણ માર્મિક હોય છે. અમારે એક વખત વકીલ બાપુની તબિયત થોડીક બહુ નાજુક હતી અને રમણ બાપુ તો કોંધરોટીમાં કાર્ય કર્યું. બાપુને કહ્યું બેહવાની શક્યતા હતી ને એનો કોઈ કાર્યક્રમમાં નહીં જઈ તો ચાલશે બાપુ, આરામ કરો. બાપુએ કહ્યું કે ઘેરે પડી એવું એના કરતાં આપણે ભજનમાં જવું સારું. એક બાજુ બેહવાની તકલીફ પણ ઊંચા પગે કે બેસીશું આપણે, એટલે કે જવું એ જરૂરી છે. બીજું જવું કેમ જરૂરી છે એની પાછળનું કારણ હોય કે ઘણી વખત કંઈક મહાપુરુષો આપણા લીધે પાછા કહેશે ભાઈ આવતા હોય અને આપણને ના જોવું એટલે જરા નારાજ છે. હાવ હોનાના મહારાજ હોય તો કે અમને આખી સભા નીરસ જેવી લાગે. એટલે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરીને કે ભાઈ આપણે જવું પડતું હોય. એ એમને એમના જીવનની અંદર તો આ એક ખોદ મૂકતા ગયા, એક માર્મિક ઇશારો તો મૂકતા ગયા અને દરેક મહાપુરુષોના નટુ મહારાજના છેલ્લા શ્વાસ સુધીની તમે એમની પરિસ્થિતિને જુઓ, એમની રહેણી કહેણીને જુઓ. આ બધું જોતે જોતે આપણે એમાંથી કંઈક ગ્રહણ કરવાનું, કંઈક ગ્રહણ કરવાનું છે, કંઈક શીખવાનું છે, કંઈક બાબતને આપણે પ્રાપ્ત કરવાની. ભજન તો છાતી પર પથ્થરો મેલીને કરવું પડતું હોય. તમે જે સમજાશો એને છાતી પર પથ્થરો મેલીને ધારણ રાખવું પડતું હોય. અમથું તો નહીં કહ્યું હોય મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એમથું તો નહીં કહ્યું હોય ને એમને અનુભવ તો થયો છે. તો એમને જે અનુભવ એમને જે થયો છે એ ટોકીને ગયા છે, અહીં મૂકીને ગયા છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો તમારી જે તમને જે સમજણ મળી છે એને આઘી પાછી થવા દેવાની નહીં. આવું એ આપણને કહેતા ગયા. હવે ખાલી ગાગા કરીએ એથી કઈ આપણું કોઈ લગભગ 80-99% ભજન ગાવામાં ચાલે. બાપુએ કહ્યું કે શ્વાસરૂપી મૂડી વાત કરી કે શ્વાસરૂપી મૂડી એ તો તમારી છે, કઈ ખર્ચવી કઈ વાપરવી એ બાજી તમારા હાથમાં. મારી કર્યા વાપરશો ધોઈ જવાની, ડાબા ડોરા કાઢ્યા જશો ધોઈ જવાની અને ખાધા પીધા કોને તો શું કહીએ એમ. પણ એ કિંમતી છે, એમ અતિ કિંમતી આ સમય તમને મને મળ્યો છે. એમ મહાપુરુષોનું બીજું કશું જોયા વગર આપણને ફાયદો શું કરે છે એ એમાંથી લઈ જાય. આ તો ફાયદા વાળું ના લે અને બીજું આડઅસર વાળું. અહીંયા આગળ આયા પછી કોઈ પણ મહાપુરુષની પાસે ગયા પછી આ અર્થે ફરતે ફાયદા વાળું તમને જે ફાયદો કરે ને એ જ લેવાનું. માર્કેટમાં જઈએ એટલે હોનું હરાજી વેચાતું કે ભાઈ આ 1.5 લાખ રૂપિયાનું હોનું છે પણ લાખ રૂપિયામાં હરાજી માલવાનું. એ 50,000 રૂપિયા ભાવ ઓછો છે પણ લાખ રૂપિયા મૂડી જોઈએ ને પાછી. ભાવ ઓછા છે પણ મૂડી નહીં, ભાવ ઓછા છે પણ મૂડી નહીં. એટલે આપણે આપણી મૂડી પ્રમાણે પાછું દેવું અને જરૂરિયાત પ્રમાણે લેવાય. ના હોય નું હરાજી મળતું હોય તો એ લાઈન એક તો ભાઈ દખલ કરે, ના જરૂરિયાત વગરનું લાઈન મેલો એટલે પાછા ઉજાગરો કરાવે કે ના કરે. એટલે તમારે જે જરૂર હોય એ જ લેવાનું છે. ये આપણા જીવનમાં આ તો મહાપુરુષોએ આપણને સમજણ પાડી કે આ સમય કિંમતી છે
કિંમતી છે. હા, 60-70 વર્ષની અંદર જે કંઈક જેટલું જીવાય, જેટલું પ્રાપ્ત થાય, એટલું જે કરવા જેવું છે એ જ કરવા જેવું. બીજામાં તો આ પડવા જેવું છે જ નહીં. બીજા જે પડ્યા છે, આ એક ભાઈ પેલા બસમાં બેઠા હતા, બસ જતી હતી, તે ઘણું આગળ નીકળ્યા પછી એક બસ સ્ટેન્ડ એક ફોન મેં ચડ્યા, તે હમણાં હાથમાં એક બેગ હતી, તે ફેરી તે સીટમાં બેઠા હતા ને ભાઈ હમણાં ધ્યાનમાં વાગ્યા, અને વાગ્યું ખરું, આમ દુઃખી ખરું જબર, પણ ભાઈ બોલ્યા. થોડાક આગળ ગયા એટલે કોને હોમે તેમ પૂછ્યું, કોણ મારી ભાઈ બેગ મારી તમને વાગી તો તમે કશું બોલ્યા નહીં? એ ભાઈએ સુંદર જવાબ આપ્યો, જો કોણ હું તમને ઓળખતો નહીં, તમે મને ઓળખતા નહીં, અને મારી ટૂંકી મુસાફરી છે, હું આગલા સ્ટેશને ઉતરી પડવાનો. હવે તમારી જો માથાકૂટ કરવા જો રહું વલ્લભ તો મારું સ્ટેશન જતું. હવે આપણી મુસાફરી કેટલી આ લાંબી મુસાફરીઓ વાળા માથાકૂટમાં અને અમને ખબર જ નહીં કે આગલા સ્ટેશને ઉતરી પડે. આ આગલા સ્ટેશને જો ઉતરી પડવાનું હોય તો આ શેની બધી માથા નહીં. જો એક ઈશારો મહાપુરુષોનો એક ઈશારો આપણું જીવન બનાવી દે, અને જીવન જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી હાવ હોનારું ભજન હશે ને તો આડઅસર કર્યો જ છે. એટલે જીવન કોઈ પણ મહાત્માની પાસે જઈએ, કોઈ જગ્યાએ જઈએ, એટલે લેવા જેવું આપણને ફાયદો શું? આ મન એક એવી વસ્તુ છે, મન મકોડા જેવું છે, એ તો કશું પકડે ને પછી એને છૂટતું નહીં. આ મન મકોડા જેવું કશું પકડી લે પછી એને છોડાતું નહીં. તારે ગજા વગરનું શું કરવા પકડી લે? પણ આપણે આદત પાડી છે, જે આવ્યું એ પકડી લેવાય, જે આવ્યું એ પકડી લેવાય. પછી એ મકોડાનું માથું પકડે અને તૂટી જતા સુધી લેતો, અને પછી લોકોનો માથો લેમ ફરે, અને લોકોનો માથો લેમ ફરે પછી એક તો એનું જીવન બગાડે, એને ભારરૂપ થાય. પણ આ મકોડા એવા પકડતો આવડે પણ છોડતો ના. એટલે આના ઉપરથી આપણે દાખલો લેવા જેવું છે. અમુક બાબતો તો નહીં પકડવાની, તમારા મને એ આદત પાડવા જ નહીં. હા, આથે પોળ્યો રંબા મારા વાલી ન લાગે મને વાત, મને એ મને વાલીનો વિચારા. જો કયું આથે પોળે ઓળંબા મારા, બીજી વાલી ન લાગે મને વાત. શું લાગે? બીજી વાલી ન લાગે મને વાત. અહીં ઓછું નહીં, આજે બધા બેઠા છે ને બધા અહીં કોઈ વ્યવહાર વાળા છે, આ બધા સંતો ભક્તો હે. અને આ કયો નાતો ભેગો થયો? આ કયો નાતો ભેગો થયો? હા, બાપુએ કહ્યું કે એ તો ગુંદના બગડ્યા નાદે નક્કી કીધું. ગુંદના બગડ્યા નાદે નક્કી કીધું. અને આ બુંદ વાળા જે છે એ બહુ ઓછા કામમાં આવે. હા, નાદ સંબંધ. આપણે તમારે મારે જે સંબંધ છે એ તો નાદ સંબંધ છે, અને નાદ સંબંધ વાળાનો તમે જ્યારે જોવો ત્યારે મોઢો હસતો જ હોય, હે રમકડા જેવો, અને પેલો આવે ત્યારે મોઢો ચઢેલો. શું કરવાનું હવે? એક તો દીપમાં જતા હોય ને પાછા ઉપરની બધા દીપમાં. એટલે ઘણી ખરી વખત ઘણો ભજન છાતી પર પથરા મૂકીને કરવો પડતો, ઘણું ખરું જીવન પણ છાતી પર પથ્થર મૂકીને જીવવું પડતું હોય, કરવું પડતું હોય છે. કેમ? તમે જે સમજ્યા છો, તમને જે વાત મળી છે એ વાતના તમે જે સહભાગી થયા છો, તમને જે મળ્યા છે એ વાતના તો તમે બહુ ભાગ્યશાળી. બાકી આ વાત મળે એવી છે જ નહીં. અને આ વાતને ધારણ કરવા, સમજવા, આ વાતને મેળવવા માટે કઈ જન્મ ધારણ કરી દીધું. આવા શરીર તો કેટલી વખત લીધું. એક વખત મળ્યું તે એક છેલ્લા કક્ષામાં મળ્યું, તે કોઈ આવાજ ના દીધા, તે આકારે આપણે જવું તું મહારાજ, પેલા લોકો જ ના આવે, એ ના આવે, તમારા ના આવે, તમારા ના આવે. ભિખારો ભાવ કરી પૂરું કર્યું, પાછું મળ્યું ત્યાં કરોડપતિ તો મળ્યું ત્યાં હું મારા આવી આમ નમાય. આવું થયું. હું આટલો બધો પૈસા વાળો, આટલો બધો કરોડપતિ બંગલા વાળો, એમને કઈ નમવું. આવું થયું. એક વખત મળ્યું ત્યાં નીચી કક્ષા મળ્યું, એક વખત મળ્યું ત્યાં બહુ ઊંચું મળ્યું. અને કેટલી વખત સદગુરુને મળવા જેટલાય જન્મ ધારણ કર્યા પણ એકયમાં મેર ના આવ્યો. આ વખત ફર્સ્ટ ક્લાસ મેર આવ્યો.
તેમ નહીં, એ મધ્યમાં છું નહીં, એવું નહીં નમવામાં કશું હક નહીં તો જવાબે કોઈ પાછા ના કાઢે. બસ શું એટલું બધું સેટિંગ કરી આલી સર્વો મહારાજે કેટલી કૃપા કરી. આખી રાત અહીં પડ્યા રહે તો આપણે ચિંતા નહીં. તારે શું જોઉં બેઠા તો અને પેલો નાહાનાજ કરવી પડે જીવનની અંદર. એમ કહેવાનો મતલબ કે સદગુરુએ આપણા ઉપર કૃપા કરી, ભર નિંદરથી જગાડ્યો. એટલી બધી નિંદ્રામાં ઊંઘતો હતો અને એમાંથી સદગુરુએ આપણને જગાડ્યો. અને એમાંથી આ ભર નિંદરમાં કોણ જગાડે? કોઈને અહીં પડી જ નહીં. તમારી નિંદરમાંથી જગાડવાનું તમને કોઈ પડી જ નહીં તો ઉછાડવા કે અમને ના ઉછાડ, કે અમને ના જગાડ, એવું કરી કરી ઉઘાડી રાખ્યા. અને સદગુરુએ ગોદડો ખેંચી ખેંચી પાંચ તત્વની ઓઢી ગોદડી બાવો બોલે અમારી વાણીને વિરામ આપીશું. હજુ કંઈક મહાપુરુષો આવ્યા છે અને દરેક ભક્તોને નમ્ર વિનંતી, આવતી 27 તારીખે અમારા નિવાસ સ્થાને કાર્યક્રમ રાખેલ છે. દરેકને ભાવભર્યું આમંત્રણ છે, ભજન ભોજન સાથે. દરેકને અમારા નિવાસ સ્થાને જીસરવા દરેક જણે પધારવા વિનંતી છે. જે ના આવ્યા હોય અમને જણાવજો અને તમે બધા આવજો. ખૂબ ખૂબ ધન્યવાદ.